જય સોમનાથ ભારતનો ભવ્ય વારસો. લેખક છે પ્રવીણ ક. લહેરી. હજારો વર્ષથી ભારતમાં મંદિરોના શિલ્પ સ્થાપત્યનું વિજ્ઞાન સતત વિકસતું રહ્યું છે. દેશના જુદા જુદા ભાગોમાં એટલા સુંદર મંદિરો આવેલા છે કે તેને જોતાં આજે પણ આપણે તેની ભવ્યતા, કલા, કોતરણી અને સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. છત્તીસગઢના ધમતરી જિલ્લો, જગદલપુર રોડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 ઉપર આવેલું ઓનાકોના મંદિર શિલ્પ અને સ્થાપત્યનું એક અદ્ભુત ઉદાહરણ છે. આ ઓનાકોના મંદિર કવરધાના ભોરમદેવ મંદિર સાથે સામ્યતા ધરાવે છે. આ જ રીતે તમિલનાડુમાં મદુરાઈના મીનાક્ષી મંદિરના ગોપુરમને જોઈએ ત્યારે આપણા પૂર્વજોએ કઈ રીતે આ કલ્પનાને સાકાર સ્વરૂપ આપ્યું હશે એ સમજવું મુશ્કેલ જણાય છે. આ જ રીતે બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લામાં આવેલું છે. ચોલા વંશના શાસકો દ્વારા નિર્મિત આ મંદિર નિઃશંક રીતે મંદિર નિર્માણમાં સર્વોત્તમ ગણી શકાય તેવું ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે. આપણા મંદિરોમાં જુદા જુદા સ્તરોમાં જે શિલ્પોની કોતરણી છે તેમાં હાથી, સિંહ, ઘોડા ઉપરાંત અનેક પ્રકારના ફૂલો, ગંધર્વ, કિન્નરો તથા પ્રતીકોની રચનાથી અનેક મહત્ત્વના સંદેશાઓ આપણને મળે છે. આપણી પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિ નીરસ ન હતી. રાણકપુરની વાવમાં દેવદેવીઓની મૂર્તિ સાથે સુંદરતાને ઓપ આપતી મહિલાઓની મૂર્તિઓ ત્યારના સ્વસુશોભનની પ્રવૃત્તિના દર્શન કરાવે છે. આ જ રીતે તિરુપતિ બાલાજીનું મંદિર હોય કે દ્વારકાનું જગત મંદિર હોય, મોઢેરાનું સૂર્ય મંદિર હોય કે પાલીતાણાના પહાડ પરના સેંકડો દેરાસરો હોય, રાજસ્થાનનો હવા મહેલ હોય કે બિહાર એટલે કે હાલ ઝારખંડનું સમેત શિખરજી હોય, કાશી વિશ્વનાથ હોય કે બદ્રીનાથ કેદારનાથ હોય, રામેશ્વરના મંદિરો હોય કે સોમનાથનું મંદિર હોય, ઉજ્જૈનનું મહાકાળેશ્વરનું મંદિર હોય કે ઓરિસ્સાના જગન્નાથપુરીનું મંદિર હોય કે ભુવનેશ્વરનું મંદિર હોય, આપણો સમગ્ર દેશ મંદિરોની દિવ્યતાથી ઝળહળે છે. આ શિલ્પ સ્થાપત્યની બારીકાઈને સમજવા માટે આપણી જિંદગી ટૂંકી પડે તેવું વિસ્તૃત સૌંદર્ય શાસ્ત્ર આપણા પૂર્વજોએ વિકસાવેલું છે. ભગવાનની મૂર્તિના દર્શન સાથે આપણે સનાતન ધર્મની અનેક માન્યતાઓને શિલ્પ સ્થાપત્યમાં જે રીતે વણી લીધી છે તે સમજવાનો અચૂક પ્રયત્ન કરીએ. ગુજરાતના સ્થાપત્ય તજજ્ઞ પદ્મશ્રી શ્રી મધુસૂદન ઢાંકીએ મંદિર શિલ્પશાસ્ત્ર અંગે જે કામ કર્યું છે તે અજોડ છે. તેમની વિદ્વતા પ્રશંસનીય છે. તેમણે જે વિગતવાર સમજણ આપી છે તે સમજીએ તો આપણને આપણી વિરાસત માટે ગૌરવ થાય. વર્તમાન યુગમાં સુજ્ઞશ્રી અનિતા કોરડે અને હર્ષ પટેલે શ્રી સોમનાથ મ્યુઝિયમ અને મંદિર સ્થાપત્ય અંગે જે પુસ્તક ધ ઇનવિઝિબલ સોમનાથ ટેમ્પલ તૈયાર કર્યું છે તે પણ ખૂબ ઉપયોગી દસ્તાવેજ છે. જય સોમનાથ.